આપણે રકમવાળા 2 દાખલા જોયા હતા 3.4માં. હવે આગળના 3 બાકી છે, જોઈ લઈએ આજે તો 3.4 કમ્પ્લીટ થઈ જાય. તો તમને રકમમાં એવું કીધું છે કે 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો આમાં સંખ્યા અને અંક વચ્ચે શું ફરક એ પહેલાં આપણે જોવું પડશે, તો જ તમને ખબર પડશે કે કહેવા શું માગે છે. તો એ જોઈએ ને, એમાં એક સરસ તફાવત આપણને ખબર હોવી જોઈએ. જો સમજો 53 હોય કોઈ, બરાબર, 53 છે, તો આને શું કહેવાય? સંખ્યા કહેવાય એક. સર હવે તમે અમને સંખ્યા શીખવાડશો, પણ આમાં જોવું પડશે કારણ કે અંક આવશે એટલે. તો જો અંક કોને કહેવાય? તો 5 અને 3 એ અલગ અલગ લખીએ તો એને શું કહેવાય? અંકો કહેવાય. આ 1 અને 2 અંકની એક સંખ્યા થઈ. 53 એટલે એક સંખ્યા, એમાં કેટલા અંક? 5 1 અને બીજો 3 એટલે 2 અંકો થયા એની અંદર, બરાબર. એવી રીતે કોઈ એક સંખ્યા છે ને એના આવા 2 અંકો છે, એનો સરવાળો શું છે? 9, બરાબર. તો એમાં આ કયો અંક કહેવાય? 5 દશકનો અંક કહેવાય, એ આપણને ખબર છે, નાના હતા ત્યારે ભણેલા છીએ. ના કયો કહેવાય? એકમનો. જે છેલ્લો હોય એ એકમનો હોય. અહીંથી ચાલુ કરવાનું: એકમ, દશક, 100, 1000, લાખ, 10,000, લાખ, પછી 10 લાખ, બરાબર. એ રીતે આવતા જાય, બરાબર. 5 એ કયો અંક કહેવાય? દશકનો. અને 3 એ કયો અંક કહેવાય? એકમનો. એ આપણને ખબર છે. તો 2 અંકની એક સંખ્યા છે આવી રીતે, એક અંક આવી અને બીજો અંક આવી રીતે, 2 અંકની મળીને એક સંખ્યા બને. 5 અને 3 ભેગા મળીને 53 બને. એવી રીતે 2 અંકની એક સંખ્યા છે, તેમાં આપણે એક એકમનો અંક શું ધારી લીધો? x, અને દશકનો અંક y ધાર્યો. હવે બંનેનો સરવાળો 9, તો x + y = 9. હવે એવું કીધું છે કે હવે હંમેશા અંકવાળા દાખલામાં છે ને, મૂળ સંખ્યા અને અદલાબદલી કરતા બંને શોધી જ લેવાની. મૂળ સંખ્યા એટલે તમે સમજો, 2 અંકો છે 5 અને 3, તો એની મૂળ સંખ્યા આમાં શું છે? 53. હવે હું x અને y ધારું, બરાબર, તો xy હશે સંખ્યા? ના. xy એટલે x અને y નો ગુણાકાર, તો 5 અને 3 નો ગુણાકાર 15 છે જવાબ? ના, ખોટું છે, બરાબર. એટલે 5 અને 3 તો 53, આ તો સંખ્યા ડાયરેક્ટ ખ્યાલ આવી ગયા આપણને. પણ અહીંયા x અને y ધારું તો xy હશે એ સંખ્યા? નહીં હોય. શા માટે? કારણ કે x અને y એનો મતલબ આ બેનો ગુણાકાર, તો 5 અને 3 નો ગુણાકાર 15, તો અહીંયા 15 છે? એવું નથી. તો એનો મતલબ દશકના અંકને કેટલા વડે ગુણવું પડે? 10 વડે. અને એકમના અંકને 1 વડે. પછી મેળ સંખ્યા મળે. જો દશકના અંક 5 ને 10 વડે ગુણો તો 50, ને એકમના અંક 3 ને 1 વડે ગુણો તો 3. બંનેનો સરવાળો કરો તો 50 ને 3 53. જો મળી ગઈ મેઇન સંખ્યા. ખ્યાલ આવ્યો? મૂળ સંખ્યા કેવી રીતે મળે? તો કે દશકના અંકને 10 વડે ગુણવાથી, એકમના અંકને 1 વડે ગુણવાથી. 5 × 50, 3 × 3, બંનેનો સરવાળો કરો તો મેઇન સંખ્યા આપણને મળી જાય. એક્ઝેક્ટ આપણે એકમનો અંક શું ધારેલો છે? x. શું ધારેલો છે? x. અને દશકનો અંક y ધારેલો છે રકમમાં આગળ, બરાબર. જો દેખાય જ છે આ રે, બરાબર. એકમનો અંક x અને દશકનો અંક y. તો દશકના અંકને કેટલા વડે ગુણવાનું? 10 વડે, એટલે y ગુણ્યા 10 આવશે. ને એકમના અંકને કેટલા વડે? 1 વડે, તો x ગુણ્યા 1. ને પછી બંનેનો શું થાય? સરવાળો. જેમ દશકના અંક 5 ને 10 વડે ગુણ્યું 50, એકમના અંક 3 ને 1 વડે ગુણ્યું 3, 50 + 3 કર્યા એટલે સરવાળો કર્યો, ગુણાકાર કર્યા પછી જે આવે એ મેઇન સંખ્યા હોય 53. એમ આપણે દશકના અંક y ને 10 વડે એટલે કે 10y, એકમના અંક x ને 1 વડે એટલે ખાલી x જ આવે, 1 વડે ગુણો તો, અને વચ્ચેનો વત્તા સરવાળો કરવાનો. આમાંય સરવાળો કરો તો આમાંય સરવાળો, તો મેઇન સંખ્યા આપણને મળી જાય. એ જ કર્યું છે. જો એકમનો અંક છે ને 1 વડે ગુણું x ગુણ્યા 1, વત્તા દશકના અંકને 10 વડે y ગુણ્યા 10, તો x + 10 y આપણી મૂળ સંખ્યા થાય. હવે અદલા બદલી કરતા એટલે શું થાય? તો કે જે એકમનો હોય એ દશકનો થઈ જાય અંક, જે દશકનો અંક હોય એ એકમનો અંક થઈ જાય. જોઈ લો,
પહેલાં એકમનો એક્સ હતો, પછી દશકનો વાય થયો. હવે એકમનો વાય ને દશકનો એક્સ. તો હવે નવી સંખ્યા કઈ હશે? તો એ જ કરો. એકમના વાયને કેટલા વડે ગુણવું પડે? 1 વડે. અને દશકના એક્સને 10 વડે. તો 10x વત્તા વાય. બહુ ઝીણો ફરક છે. બહુ જ ઝીણો ફરક છે. તમે જુઓ આમાં એકમનો એક્સ દશકનો વાય. તો મૂળ સંખ્યા શું? તો કે એકમને 1 વડે અને દશકને વાય 10 વડે ગુણીને સરવાળો કરી દેવાનો. તો હવે અદલા બદલી કરું તો એક્સ વાય ઉપર નીચે થઈ જાય. તો હવે એક્સને 1 નહીં પણ એક્સને 10 વડે. કેમ? કારણ કે એક્સ એ દશકનો થઈ ગયો એટલે એને 10 વડે ગુણવું પડશે. અને વાય એ એકમનો થઈ ગયો એટલે વાયને 1 વડે ગુણવું પડશે. એટલે એક્સ વત્તા 10 વાય. 10x વત્તા વાય આવશે. હવે તમને એવું કીધું છે, આવા એકમના અંકવાળા દાખલામાં હંમેશા અદલા બદલી કરતા વાળી નવી સંખ્યા અને મૂળ સંખ્યા પહેલાં શોધી લેવાની, પછી રકમ વાંચવાની. બરાબર? સંખ્યાના 9 ગણા કરે. સંખ્યા એટલે કે મૂળ સંખ્યા. 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી. સંખ્યાના 9 ગણા, રકમ જોતા જજો. સંખ્યાના 9 ગણા એવું કીધું. સંખ્યા એટલે મૂળ સંખ્યા જ કરતો. મૂળ સંખ્યાના 9 ગણા એટલે મૂળ સંખ્યા આપણી કઈ છે? x વત્તા 10 વાય. એના 9 ગણા એટલે ગુણ્યા 9. અહીંયા કર્યું જ છે મેં. એ અદલા બદલી કરતાં મળતી સંખ્યાના 2 ગણા છે. એટલે અદલા બદલી કરતાં કઈ સંખ્યા મળે છે? આ રહી. એના કેટલા ગણા છે? 2 ગણા. ખ્યાલ આવી ગયો? આ દાખલો સમજવામાં ભલભલા માથું ખંજવાડે છે. કારણ કે એકમ દશકને 10 અને વાય 1 વડે ગુણ્યા છે ને એમાં જ લોકો કન્ફ્યુઝ થાય છે. પણ સિમ્પલ તમારે યાદ રાખવાનું કે અંકોવાળો દાખલો આવે, બે અંકોની સંખ્યાવાળો દાખલો આવે એટલે એક્સ અને વાય ધારી લેવાનું. પછી એનો સરવાળો આપ્યો હોય તો સાદો સરવાળો. આમાં કંઈ એવું કીધું નથી. બરાબર? મૂળ સંખ્યા એક નવી સંખ્યા. પણ બીજું તમને એવું છે તો મૂળ સંખ્યા નવી સંખ્યા શોધી હોય તો શું કરવાની? મૂળ સંખ્યા માટે શું કરશો? તો કે જે એકમનો ધાર્યો એને 1 વડે ગુણી નાખજો. જો એક્સને એકમનો ધારો તો એના ગુણ્યા 1 કરી નાખો. બરાબર? અને વાયને દશકનો ધારો તો ગુણ્યા 10 કરી નાખો. ને વચ્ચે સરવાળો કરો. જો એક્સ ગુણ્યા 1 વાય ગુણ્યા 10 વચ્ચે સરવાળો એક્સ વત્તા 10 વાય. પૂરું. હવે અદલા બદલી કરતાં એ હશે જ, રકમમાં હોય જ. આ અંકવાળા દાખલામાં એવું હશે જ કે અદલા બદલી કરતાં મળતી સંખ્યાના આટલા ગણા અથવા આટલા વધારે એવું બધું હશે. તો અદલા બદલી કરતાં પણ શોધી જ લેવાની. પાછળથી શોધ્યું એના કરતાં શરૂઆતમાં જ આ 2 સ્ટેપ ફિક્સ જ છે બધા. તો અદલા બદલી કરીએ એનો મતલબ જે એકમનો અંક હતો એક્સ એ હવે દશકનો થઈ ગયો. જે દશકનો હતો પહેલાં વાય એ હવે એકમનો થઈ ગયો. તો વાયને એકમનો એટલે 1 વડે, દશકને 10 વડે ને પછી એનો ગુણાકાર. જોઈ લો. એક્સ ગુણ્યા તો પહેલાં એક્સ આવે એટલે મેં પહેલાં એક્સ લખ્યું ને ભાઈ, વાયને ગુણ્યા 1 કારણ કે એકમનો હતો અને એક્સ દશકનો એટલે 10 વડે, વાય એકમનો એટલે 1 વડે. પછી સરવાળો એટલે વાય 10x વત્તા વાય અથવા વાય અથવા 10x જે લખો એ ચાલે. કારણ કે 5 વત્તા 3 ને 3 વત્તા 5 સરખું જ થાય. હવે તમને કીધું હશે કે મળતી સંખ્યાના 9 ગણા. એટલે મળતી સંખ્યા એટલે મૂળ સંખ્યા ગણવાની. મૂળ સંખ્યાના 9 ગણા. મૂળ સંખ્યા કઈ હતી? આ રહી. એના 9 ગણા એટલે ગુણ્યા 9. એ અદલા બદલી કરતાં જે સંખ્યા મળે છે ને એના કરતાં 2 ગણા છે. અદલા બદલી કરતાં આપણી સંખ્યા કઈ થઈ જાય? આવી. એના કરતાં 2 ગણા. પછી તો સાદુરૂપ જ છે. જો 9 બંનેને ગુણવાનું. 9x 10 9 90 વાય, 2 3 20x 2 વાય. પછી આ બંનેને આમ લઈ જાઓ તો -20x -2 વાય થાય બરાબર 0 થઈ જાય. આ બાજુ બંને આમ ગયા એટલે 9 માંથી 20 -11x, 90 માંથી 2 એટલે +88 આવે કારણ કે મોટી સંખ્યાની નિશાની. ને આમાં બી મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ, ને આમાં પ્લસ છે તો +88 વાય બરાબર 0. હવે 11 અને 88 માંથી 11 કોમન નીકળે ખબર છે? તો જુઓ મેં 11 કોમન કાઢ્યા, માઇનસ શું કર્યું? 11 ખાલી 11 કોમન કરવાનો, માઇનસ નહીં. 11 કોમન કાઢો બરાબર. તો શું નીકળે? 11 × 11 એટલે પહેલામાં x જ રહે -x વત્તા 11 × 88 એટલે વત્તા 8 વાય બરાબર 0. હવે 11 ગુણાકારમાં હોય તો આમ સામે એટલે 0 થઈ જાય. એટલે -x વત્તા 8 વાય બરાબર 0 એ બીજું સમીકરણ. એ પહેલું સમીકરણ આ રહ્યું. x વત્તા વાય બરાબર 9 જે 9 આપ્યો તો સરવાળો. અને બીજું સમીકરણ જે આ મળ્યું એ હંમેશા બીજું સમીકરણ આવી રીતે જ મળશે. આના 2 ગણા અથવા આના
3 વધારે એવું બધું નવી સંખ્યા અને મૂળ સંખ્યા જે હશે ને એના પરથી જ બીજું સમીકરણ હશે. પહેલું સમીકરણ આવું સાદું હશે. પહેલાં એવું કીધું અંકોનો સરવાળો 9, તો એક્સ અને વાય જે ધારી એને 9 કરી નાખ્યું. હવે મૂળ સંખ્યા અને નવી સંખ્યા શોધી લેવાની. મૂળ સંખ્યામાં ફરીથી એકમના અંકને 1 વડે ગુણો, દશકના અંકને 10 વડે ગુણો. હવે અદલા બદલી કરો તો એકમ એ દશકનો અંક થઈ જાય અને દશકનો અંક એ એકમનો અંક થઈ જાય. એક્સ વાય ઉપર નીચે. તો એકમના અંકને 1 વડે, દશકના અંકને 10 વડે ગુણો, વાય વત્તા દશક થઈ જાય એટલે દશક વત્તા વાય લખાય, બંને એક જ થાય. બરાબર. હવે તમને કીધું છે કે મળતી સંખ્યાના 9 ગણા, મળતી એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા. તો આના ગુણ્યા 9 એ અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણા છે. બરાબર. પછી તો સોલ્વ કરી દેવાનું એટલે આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ મળી જશે તમને. બરાબર. હવે તો લોપની રીત તમને ફાવે જ છે. જો આમાં એક્સ પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણમાં માઇનસ એક્સ શું છે? એક્સ અને એક્સ ઓલરેડી સરખા છે એટલે ને બંનેની નિશાની જો આની પ્લસ અને આની માઇનસ, બંનેની વિરુદ્ધ છે એટલે સરવાળો જ કરવાનો. તો 1 અને 2નો સરવાળો કરતા, સરવાળો એટલે નિશાની નહીં બદલવાની. એક્સ વત્તા વાય બરાબર 9, માઇનસ એક્સ વત્તા 8 વાય બરાબર 0, સિમ્પલ. પછી તો એક્સ એક્સ કેન્સલ, નિશાની વિરુદ્ધ જ છે એટલે બદલવાની જરૂર નથી નીચેની. મેં તમને કીધેલું વિરુદ્ધ હોય પ્લસ માઇનસ જે સરખા હોય એની વિરુદ્ધ હોય તો બદલવાની નહીં, એટલે કે સરવાળો જ કરવાનો. અને વિરુદ્ધ ના હોય, સરખી હોય તો બાદબાકી કરવાની, નિશાની બદલશો નીચેની. પણ આમાં વિરુદ્ધ છે એટલે બદલવાની જરૂર નથી, ડાયરેક્ટ ઉડી જશે. એટલે આ 0 થઈ જાય, વાય ને 8 વાય 9 વાય થઈ જાય. વાય એટલે એક જ વાય, આ 1 ને 8 9 કહેવાય. 9 વત્તા 0 9, તો વાય બરાબર 1 આવે. 9 ભાગ્યા 9 એટલે વાય બરાબર 1 ને કોઈ બી એકમાં મૂકી દો. મેં પહેલામાં મૂકી દીધું. તો એક્સ વત્તા વાય બરાબર 9 હતા, વાયની જગ્યાએ 1, તો 1 આમ જાય એટલે એક્સ બરાબર 8. હવે મૂળ સંખ્યા શોધી લેવાની. મૂળ સંખ્યા એટલે જો ઓરિજિનલ હોય, મૂળ સંખ્યા કઈ છે? આ રહી, એક્સ વત્તા 10 વાય. તો લખ્યું મેં એક્સ વત્તા 10 વાય. એક્સ બરાબર 8 મળ્યો, વાય બરાબર 1 મળ્યો. તો 8 વત્તા 10, 8 ને 10 18. મૂળ સંખ્યા કઈ હશે? જો 1 અને 8 9, આવી ગયો ને સરવાળો. એટલે મૂળ સંખ્યા શું હશે? 18 હશે આપણી મેઇન સંખ્યા. આપણે 53નું મેં ઉદાહરણ આપ્યું હતું ને, એમાં મેઇન સંખ્યા કઈ છે? 18. હવે એના પછીનો એક દાખલા એકથી ચડ્યા હતા છે, 3 એટલે બહુ ધ્યાન આપવું પડશે. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ. કેશિયરને કહ્યું કે માત્ર 50 અને 100ની નોટો જ જોઈએ છે. 2000માં 50 100ની નોટ જોઈએ છે ને. કુલ 25 નોટ મળી. તો 50 100ની કેટલી નોટો એણે લીધી હશે અથવા મળી હશે? તો પહેલાં તો 50 રૂપિયાની નોટોની સંખ્યા એક્સ ધારો, 100 રૂપિયાની નોટોની સંખ્યા વાય ધારો. હવે કુલ રૂપિયા કેટલા છે? 2000 છે. તો 50x વત્તા 100 વાય કરવું પડશે. શા માટે સર? તો એક્સ વત્તા વાય 2000 ના થાય? કુલ રૂપિયા 2000 તો ના. કુલ સંખ્યા હોય તો આપણે શું ધારી છે? સંખ્યા એક્સ, 50ની સંખ્યા વાય ધારી છે અને 100 રૂપિયાની સંખ્યા વાય ધારી છે. તો કુલ સંખ્યા 25 એવું કે ને તો એક્સ વત્તા વાય 25 ગણાય. જો અહીંયા કીધેલું જ છે, તેને કુલ 25 નોટો એટલે 25 સંખ્યા કહેવાય નોટોની, તો 25 ડાયરેક્ટ કરાય. પણ આ સંખ્યા નથી, પણ આ રૂપિયા છે. કુલ રૂપિયા હોય તો જેટલાની ધારી હોય એટલા વડે ગુણીને સરવાળો થાય. મારી જોડે 2 રૂપિયાના 5 સિક્કા છે અને 5 રૂપિયાના, ચલો 10 રૂપિયાનો ધારો, ચલો રૂપિયાનો ધારો એટલે તમે મિક્સ ના થાવ. સમજો 2 રૂપિયાના મારી જોડે 5 સિક્કા છે અને 1 રૂપિયાના મારી જોડે 5 સિક્કા છે. બંનેના 2 રૂપિયાના 5 સિક્કા અને 1 રૂપિયાના 5 સિક્કા. તો મારી જોડે કુલ 10 સિક્કા થયા, 2ના 5 અને રૂપિયાના 5 સિક્કા, એટલે ટોટલ 10 સિક્કા થયા. તો એક્સ વત્તા વાય 10. હવે ટોટલ રૂપિયા કેટલા થશે? 2 રૂપિયાના 5 સિક્કા છે મારી જોડે અને 1 રૂપિયાના 5 સિક્કા છે. તો ટોટલ મારી જોડે કેટલા રૂપિયા થયા? 2 રૂપિયાના 5 એટલે 2 પંચા 10 અને રૂપિયાના 5 એટલે 1 પંચું 5. તો 10 ને 5 15 રૂપિયા મારી જોડે થયા ને, કારણ કે 2 પંચા 10 ને 5 15 રૂપિયા થાય. તો હવે રૂપિયા ત્યારે શોધવાના કીધા. આપણે જ્યારે રૂપિયા કર્યા ત્યારે શું કર્યું? 2 ગુણ્યા 5 કર્યું ને, જેટલા રૂપિયાનો સિક્કો હતો ને જે સંખ્યા હતી, બરાબર. મારી જોડે 2 રૂપિયાના 5 સિક્કા હતા અને 1 રૂપિયાના 5 સિક્કા, બરાબર. તો મેં તમને કીધું કેટલા સિક્કા? તો સિમ્પલ તમે જે સંખ્યા હોય બંનેની એ સરવાળો કરતો 10. હવે હું તમને કહું મારી જોડે કેટલા રૂપિયા થતો? 10 રૂપિયા થયા? ના, વધારે થાય. કેમ? 2 રૂપિયાના 5 સિક્કા છે એટલે એ 10 રૂપિયા તો અહીંયા જ થઈ જાય. 2 પંચા
અને 1 રૂપિયાના 5 એટલે બીજા 5 રૂપિયા વધારાના, એટલે કેટલા રૂપિયા થાય? 15 થાય ને. હવે રૂપિયા શોધવાના હતા ને ત્યારે આપણે શું કર્યું? જેટલા રૂપિયાના સિક્કા હતા એને સંખ્યા જોડે ગુણી નાખ્યું. 2 ગુણ્યા 5 10, અને 1 રૂપિયાના 5 એટલે 5 રૂપિયા. 1 પંચું 5, બરાબર. 10 ને 5 15, બરાબર. એટલે રૂપિયા શોધવાના હતા ને ત્યારે બંનેનો ગુણા, સંખ્યા જે હોય અને જે રૂપિયાની નોટ અથવા સિક્કા હોય એને ગુણવું પડે. ને ખાલી સંખ્યા હોય તો 5 ને 5 10 સિમ્પલ થઈ જાય. એટલે ખાલી સંખ્યા હતી, 25 નોટો હતી, એટલે ખાલી સરવાળો જ કર્યો મેં, સિમ્પલ. x + y = 25. પણ કુલ રૂપિયા છે તો જે સંખ્યા છે અને જે રૂપિયાની નોટ છે એ ગુણવા પડશે. એટલે 50x 100y = 2000. હવે બધામાંથી 50 કોમન કાઢો તો આમાંથી, એટલે આમાં બધી ઉડી જશે. 50 × 50, 50 દુ 100 એટલે x + 2y બરાબર 2000 ભાગ્યા 50 કરો તો 40 આવે. એટલે આ બંને બાજુ સામસામે 50 50 કેન્સલ થઈ જાય. એટલે મેં ડાયરેક્ટ લખી દીધું 50 કોમન કાઢીને. બે સમીકરણ જુઓ, x શું છે? સરખા, બરાબર. તો બંને નિશાની સરખી છે એટલે શું કરવી પડશે? બાદબાકી, બરાબર. બાદબાકી કરી. જો બાદબાકી એટલે નીચેના સમીકરણની નિશાની બદલવાની. x - x ઉડી જશે, 2y - y y આવશે. 40 માંથી 25 15, y = 15, બરાબર. અને y 15 સમીકરણ 1માં મૂકીએ તો x + 2y = 40 છે પહેલું સમીકરણ. તો 2 × 15 એટલે 30, 40 માંથી 30 એટલે 10, એટલે 50 રૂપિયાના 15, 50 રૂપિયાની 15 નોટ હશે અને 100 રૂપિયાની 10 નોટ થાય તો 2000 થઈ જાય. જો 15 × 5 = 75, 700 ને કેટલા? 750, ને 100 રૂપિયાની 10. આપણે 50 રૂપિયાની x ધારી હતી એટલે અહીંયા 10 આવશે, ને 100 રૂપિયાની y ધારી હતી એટલે y = 15 અહીંયા આવશે. મેં કીધું 1700 કેમ થયા? થઈ ગયા, હવે થઈ ગયા. કારણ કે 50ની આપણે x ધારી હતી એટલે અહીંયા 10 આવશે, અને 100ની y ધારી હતી, અને y બરાબર શું છે? 15, બરાબર. આર્યા જે આયા જો, એટલે 10 અને 15 આવશે, બરાબર. તો જોઈ લો, 50 × 10 500, અને 100 × 15 1500, 1500 ને 500 2 થઈ ગયા. ખબર પડી? એટલે યાદ રાખવાનું કે સંખ્યા હોય તો ડાયરેક્ટ સરવાળો કરી દો. નોટોની સંખ્યા હોય 25 નોટો તો ડાયરેક્ટ સરવાળો, અને રૂપિયા હોય તો જે હોય જેની સંખ્યા હોય એના વડે ગુણો. 50 × x 100 × y બરાબર કરીને લખો. ખ્યાલ આવી ગયો ને? જેમ 1 રૂપિયાના 5 સિક્કા, 2 રૂપિયાના 5 સિક્કા, તો ટોટલ 10 સિક્કા. પણ રૂપિયા કેટલા થાય? તો 2 × 10 ને 1 × 5 15 રૂપિયા થાય ને. એટલે રૂપિયા શોધો ત્યારે સંખ્યાને રૂપિયાનો જે રૂપિયાનો સિક્કો અથવા નોટો એની જોડે ગુણવું પડે. એક્ઝેક્ટ આપણે 50 અને 100 રૂપિયા વડે ગુણવું પડશે. રૂપિયા હોય ત્યારે, સંખ્યા હોય ત્યારે સિમ્પલ થાય. હવે પાંચમો, બરાબર. તો પાંચમો છેલ્લો શું છે એમાં? તો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક ભાડું નિશ્ચિત લે છે, અને પછીના પ્રત્યેક દિવસથી જ અતિરિક્ત ભાડું લે. સરિતાનું 7 દિવસ પુસ્તકના 27 રૂપિયા ચૂકવે, અને સુશી 5 દિવસ રૂપિયાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું કેટલું હશે? નિશ્ચિત ભાડું એટલે તમે કોઈ લાઇબ્રેરીમાં વાંચવા જાઓ છો, બરાબર. એક પુસ્તક, પ્રતિષ્ઠિત પુસ્તકાલય એટલો અઘરો શબ્દ છે ને, છોકરાઓ રકમ વાંચીને ગભરાઈ જાય. કંઈ નવું નથી, લાઇબ્રેરી જ છે. એક ફેમસ લાઇબ્રેરી, પ્રતિષ્ઠિત પુસ્તકાલય એટલે ફેમસ લાઇબ્રેરી છે. એ શું કરે છે? તો કે 3 દિવસ તમે વાંચવા જાઓ ત્યાં, રેગ્યુલર જે વાંચવા જતું હોય તો પહેલાં 3 દિવસ વાંચો તો એનું ચોક્કસ ભાડું છે. પહેલાં 3 દિવસ એટલે તમે રજિસ્ટર કરાવો કે મારે વાંચવા જવું છે તો 3 દિવસનું લઈ જ લે, પાક્કું લઈ લે. તમે જાઓ કે ના જાઓ, તમે લાઇબ્રેરીમાં પહેલા દિવસે બેસવાની શરૂઆત કરી એટલે તમારે 3 દિવસનું ભાડું આપી જ દેવાનું. આ નક્કી છે. એટલે 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. પછી તમે 3ની ઉપર જે કરો એ અલગ અલગ દિવસોનું ભાડું લે, બરાબર. 3 દિવસનું નિશ્ચિત ભાડું આપણે શું ધારી દીધું? x રૂપિયા. અને વધારાના જે દિવસ થાય 3ની ઉપર એનું ભાડું y રૂપિયા ધાર્યું. ખબર પડી? નિશ્ચિત ભાડું એટલે શું? તો કે તમે 1 દિવસ બી જાઓ ને તોય 3 દિવસનું આપવું જ પડે. 2 દિવસ બી જાઓ તોય 3 દિવસનું આપવાનું, અને 3 દિવસ જાઓ તો 3 દિવસનું આપવાનું. અને આ 3થી ઉપર જાય 4 દિવસ થાય તો 3 દિવસનું ખરા, પણ વધારાનો 1 દિવસ એનું બી અલગ ભાડું હશે, જે નક્કી કરેલું હોય એ આપવાનું. એવી રીતે છે. તો સરિતાબેન વાંચવા જાય છે કેટલા દિવસ?
7 દિવસ એટલે 3 દિવસનું નિશ્ચિત ભાડું તો ખરા જ X રૂપિયા. 7 દિવસ એટલે 3 ને વધારાના કેટલા દિવસ? 4. એટલે અહીંયા 4y આવશે. કેમ? 4 દિવસ થયા ને એટલે 4 આ 1 દિવસનું ભાડું છે વધારાનું. ખબર પડી? આ દિવસથી જ વધારાનું ભાડું એટલે ભાડું છે. ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું X જે આપવાનું પાક્કું. તમે 3 દિવસ જાઓ કે રજિસ્ટ્રેશન કરાવો એટલે 3 દિવસનું ભાડું આપી જ દેવાનું. વધારાના દિવસે જાઓ એ 1 દિવસનું ભાડું Y રૂપિયા આપણે ધારેલું છે. એટલે 7 દિવસમાં 3 દિવસનું ભાડું X રૂપિયા આપવાનું જ છે એણે. વધારાના વધ્યા 4 દિવસ તો એ 1 દિવસનું કેટલા રૂપિયા આપણે Y રૂપિયા ધાર્યું છે? તો 4 દિવસ એટલે 4y આવશે. તો X વત્તા 4y કેટલા રૂપિયા? 27 રૂપિયા આપે છે. હવે સુશીબેન વાંચવા જાય છે. ના મારા કેવા પાડે છે. સુશીબેન વાંચવા જાય છે 5 દિવસ. તો એ બી 3 દિવસનું તો આપશે જ X વત્તા 5 એટલે 3 ને 2 5 એટલે 2 દિવસ વધારાના થયા ને એટલે 2y બરાબર 21. ખ્યાલ આવી ગયો? એટલે દિવસોમાં ગણી લેવાનું. જે ચોક્કસ દિવસ એક આપી લેવાના. 7માંથી ચોક્કસ દિવસ 3 એટલે X વત્તા 4y. બંનેમાં X તો આવશે જ. X તો બંનેમાં સરખા આવશે. શા માટે? કારણ કે એ તો નિશ્ચિત ભાડું છે. બંને વાંચવાની શરૂઆત કરી એટલે X તો લેવાના જ છે લાઇબ્રેરીવાળા. કારણ કે એ ચોક્કસ ભાડું છે 3 દિવસનું. પછી વધારાના તમે બેસો એ અલગ. એટલે આ 7 દિવસ બે તો 4 દિવસ એટલે 4y ને આ 5 દિવસ બે છે તો 3 ને 2 5 એટલે 2y આવ્યું બરાબર 27 ને 21 રૂપિયા આપે. પછી X સરખા નિશાની સરખી એટલે બાદ બાકી કરીશું. બાદ બાકી કરી જુઓ નીચે નિશાની 4માંથી 2y X કેન્સલ. 27માંથી 21 6 y બરાબર 6 ભાગ્યા 2 3 આવે બરાબર. અને y 3 ને સમીકરણ 1માં મૂકો તો X વત્તા 4y બરાબર 27 હતું. 4 તારી 12 બરાબર 27. X બરાબર 27 માઇનસ 12 15. એ 3 દિવસનું ચોક્કસ ભાડું 15 રૂપિયા છે અને 1 દિવસનું ભાડું કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. y બરાબર 3 આવ્યું ને આપણે. એટલે એ 1 દિવસ 3 પછીના વધારાના 1 દિવસનું ભાડું y 3 રૂપિયા અને 3 દિવસનું 15 એટલે 1 દિવસનું એટલે 3 ચોક 12 ને 15 27 થઈ ગયા ને. પછી આનું 1 દિવસનું એટલે સુશીનું 2 તારીખ 6 6 ને 3 9 રૂપિયા આવી ગયું બરાબર. એટલે થઈ ગયું 6 ને 15 21 રૂપિયા થઈ ગયા બરાબર. એટલે આ રીતે 3 દિવસનું ચોક્કસ ભાડું અને વધારાના દિવસનું ભાડું બરાબર. તો આજે આટલું રાખીશું. આજનો લેક્ચર 3 જ દાખલા હતા. વિડીયો મોટો થયો ઓબ્વિયસલી કારણ આ 3 દાખલા 1 થી 1 છે બરાબર. યાદ શું રાખશો મેઇન બરાબર. પહેલો જે દાખલો હતો હા એકમ દશક વાળો એમાં પહેલાં સાદા અંક હોય તો સાદો સરવાળો કીધો હોય કે તો સાદો બાદ બાકી કીધો હશે અથવા તો એવું કીધું હશે કે એક અંક બીજા અંકથી 3 ગણો 4 ગણો તો ડાયરેક્ટ લખાય. પણ પછી એવું તમને કીધું હશે કે સંખ્યાના 9 ગણા અદલા બદલી કરતા તો મૂળ સંખ્યા શોધવાની હોય તો જે એકમનો ધાર્યો હોય એને 1 વડે ગુણવું. આ તમારે લખવાનું નથી. આ મેં સમજાવવા માટે કીધું છે. જે એકમનો હોય X અને Y જ લખવાનું અહીંયા. જે એકમનો હોય એને 1 વડે, જે દશકનો હોય એને 10 વડે ગુણ દેવાનું. હવે અદલા બદલી એટલે XY ઉપર નીચે તો એકમનો Y થઈ ગયો એટલે એને 1 વડે અને દશકનો X થઈ ગયો એટલે એને 10 વડે તો Y વત્તા 10X એટલે કે 10X વત્તા Y. આમાં બી XY લખવાનું ખાલી મેં સમજાવવા લખ્યું છે તમને. હવે પછી કીધેલું છે મળતી સંખ્યાના 9 એટલે જે મૂળ સંખ્યા એના 9 ગણા ગુણ્યા 9 એ અદલા બદલી કરતાં જે સંખ્યા મળે છે એના 2 ગણા એટલે ગુણ્યા 2 કર્યા. પછી તો સાદું રૂપ. આમાં યાદ રાખવાનું ખાલી સિમ્પલ સંખ્યા હોય તો X વત્તા Y જે ધારી હોય પણ રૂપિયા કીધું હોય તો શું કરવું પડે? 50 ગુણ્યા જોડે ને 100 ગુણ્યા જોડે જે ધારી હોય એ ગુણવું પડે. ટૂંકમાં જેટલા રૂપિયાની નોટ અથવા સિક્કા હોય એની જોડે ગુણવું પડે. 2 રૂપિયાના 3 સિક્કા હોય 3 રૂપિયાના 5 સિક્કા હોય તો કેટલા રૂપિયા છે? 8 સિક્કા થયા. મારી જોડે 2ના 3 સિક્કા છે એટલે 3 ને 3 રૂપિયાના 5 સિક્કા તો 8 સિક્કા થયા. કેટલા રૂપિયા હતા મારી જોડે? 2 રૂપિયાના 3 એટલે 2 તારી 6 જો 2 ગુણ્યા 3 કર્યું સિક્કા સાથે ને 3 રૂપિયાના 5 એટલે 3 પંચા 15 તો 6 ને 15 21 રૂપિયા થાય. 21 રૂપિયા શું થયા? જ્યારે સિક્કા જોડે ગુણાકાર કરો 2 તારી અને 3 પંચા. જ્યારે સિક્કાની સંખ્યા શોધી તો 3 ને 5 8 ડાયરેક્ટ કરી નાખ્યું. ખ્યાલ આવે ને? એટલે સિક્કાની સંખ્યા શોધો તો આ રૂપિયા શોધવાના હોય તો જે સિક્કા હોય એની જોડે ગુણવું પડે. 50X 100Y બરાબર 2000 રૂપિયા હતા એટલે ગુણ્યું. આ સંખ્યા હતી 25 નોટો એટલે ના ગુણ્યું. પછી સાદું રૂપ. આમાં યાદ રાખો છો વધારાનું 3 દિવસનું નિશ્ચિત ભાડું છે X
અને વધારાના જે એક દિવસ તમે આગળ બેસો વધારે 3 પછીના દિવસમાં એક દિવસનું વાય રૂપિયા છે. આ 7 દિવસ 3 દિવસનું એક્સ્ટ્રા આપવાનું જ, વત્તા 4 દિવસ વધારાના થયા, 7માંથી 3 કાઢો તો, કારણ કે 3નું આપી દીધું ને, તો 4 દિવસ એટલે 4 એકા 4 વાય થઈ જાય. અહીંયા 5 દિવસ છે તો 3 દિવસનું એક્સ્ટ્રા ખરા, 5 એટલે 5માંથી 3 2 દિવસ વધારાના, તો 2 વાય આવે. પછી સાદું રૂપ, બરાબર. એટલે એક્સ તો બંનેનું ફિક્સ છે 3 દિવસનું, બરાબર. પછી જે વધારાના વધે એ આમાંથી 3 બાદ કરી દેવું, એટલે જે વધારાના આવે એ વાય, બરાબર, જે એક દિવસનું ભાડું છે. તો આટલું આજનું લેસનમાં શું, તો મને સિમ્પલ આ 3 દાખલા, કયો ત્રીજો, 3 દાખલા 2 વાર. ક્યારે બતાવશો? આજે થયો શનિવાર, એટલે સોમવાર પહેલાં, બરાબર ને, સોમવારે સાંજ પહેલાં. ઓકે, આ તમારું આજનું હોમવર્ક, બરાબર. ત્રીજો, ચોથો, પાંચમો જે આજે 3 કર્યા દાખલા 2 વાર કરવા પડશે. હું તો કહું આની પ્રેક્ટિસ થોડી કરવી પડશે તમારે, કારણ કે થોડા વ્યવસ્થિત સારા એવા બુદ્ધિ દોડાવવાવાળા છે. સોમવાર સાંજ પહેલાં બતાવવાનું. હા, હોમવર્ક જે એક્ઝામ છે એની તૈયારી તો કરવાની ચાલુ કરી દીધી હશે, બરાબર. તમે આ વિડીયો બપોરે અથવા સાંજે જોતા હશો આજે, તો ચાલુ કરી દીધી હશે, હું એવી આશા રાખું છું. જો નહીં કર્યો તો માર્ક નહીં આવે, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડન ડન ડન. મજા કરો અને મજા કરાવો.